હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર તમારું ગણિત ધોરણ 10ની અંદર પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓની અંદર આપણે દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન હોય છે કે સાહેબ દાખલા તો આવડે છે પણ સાહેબ MCQ સાહેબ નથી આવડતા. અને MCQ ક્યાંથી પૂછાય છે, કેવા પૂછાય છે? તો આ દરેક પ્રશ્નોના નિરાકરણ માટે મેં એવા MCQ લીધા છે જે પરીક્ષાની અંદર પૂછાયેલા છે. મોસ્ટ IMP MCQ તો બી ચાલે. અને આવનારી તમારી જે પરીક્ષા છે, પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, કે જેને બોર્ડની પરીક્ષા હોય, એની અંદર વારંવાર પૂછાય છે. મોસ્ટ IMP MCQ છે, તૈયાર કરજો. બીજું, દાખલા તમને બુકની અંદરથી મળી રહેશે. MCQની અંદર કોઈ એવું હોતું નથી કે ક્યાંથી પૂછવા એમ. તો ખાસ દાખલાના જે નીતિ નિયમ છે, ચેપ્ટરના અમુક ફોર્મ્યુલા છે, બેઝિક ઇન્ટ્રોડક્શન છે, એની અંદર નીતિ નિયમોના આધારે MCQ બને છે. તો ખાસ ધ્યાન રાખજો. જે આપણો સેક્શન એ 24 ગુણનો છે, એની અંદર વિદ્યાર્થીઓને ઘણા બધી તકલીફ, મુશ્કેલીઓ ઊભી થાય છે. કારણ કે દાખલા વિદ્યાર્થીઓને આવડે છે પણ MCQની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ચલો, તો હવે આપણે સીધા MCQ ઉપર જઈએ છીએ. ધ્યાન આપજો. અહીંયા એમાં પહેલો MCQ છે આપણો, ગુસા A B બરાબર 18 હોય એટલે બે સંખ્યાનો ગુસા કેટલો આપેલો છે તને? બે સંખ્યાઓ A અને Bનો ગુસા 18 આપેલો છે. આગળ તો લસા A અને B બરાબર ખાલી જગ્યા શક્ય નથી. તમને અહીંયા બે સંખ્યાનો ગુસા 18 આપેલો છે. હવે એમ કહે છે કે આ બે સંખ્યાનો લસા કયો શક્ય નથી? તો આની અંદર તમને કેટલા વિકલ્પ આપ્યા છે? 3. એક 24, એક 54, એક 36 અને 72. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા તમે સંખ્યા ચેક કરો તો અહીંયા 18નો તમે ઘડિયો બોલો તો 18ના પાળામાં જે સંખ્યા આવે એ આ બે સંખ્યાનો લસા આવે. અને જે સંખ્યા 18ના પાળા 18ના ઘડિયામાં ના આવે, ઓકે, તો એ સંખ્યા એનો ગુસા નહીં હોય એમ. ચલો, લસા નહીં હોય તો તમે જુઓ અહીંયા 18ના ઘડિયામાં 54 આવે, 18 તરી 54, પેલા 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72. હવે તમે જો અહીંયા 24, તો 18ના ઘડિયામાં 24 આવતા નથી એમ, ઓકે. તો જે અહીંયા A અને Bનો લસા કયો શક્ય નથી? 24 શક્ય નથી. જેમ વિદ્યાર્થી મિત્રો, કારણ કે દરેક સંખ્યા 18ના ઘડિયામાં આવે. તમે જો 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72. 24 એક એવી સંખ્યા છે કે જે 18ના પાળામાં આવતી નથી. તો અહીંયા તમારી આ બે સંખ્યાનો લસા એ 24 શક્ય નથી. ચલો, આ રીતના તમને કોઈ પણ સંખ્યા આલે તો તમારે એનો ઘડિયો યાદ કરવાનો. જે સંખ્યા એના ઘડિયામાં આવતી હોય તો એ સંખ્યા એનો લસા બને, જે ન આવતી હોય એ એનો લસા બને નહીં. તો એ તમારો જવાબ હશે. ગમે એ સંખ્યા ફેરવીને પૂછે, આ રીતના મૂલ એનો આપણો જવાબ આવે. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની અંદર જઈશું. ચલો, ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો તમે. ચલો, હવે શું કહે છે અહીંયા? બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા મળે, વિધાન સાચું છે કે ખોટું છે? બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા મળે, વિધાન સાચું છે કે ખોટું છે? હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, બે સમય સંખ્યા આપણે લખીએ. ધારો કે અહીંયા પહેલી સમય સંખ્યા અહીંયા કઈ છે? 5 છે. અને બીજી સમય સંખ્યા દાખલા તરીકે અહીંયા હું લઈ લઉં 6. તો હવે એક કામ કરીએ, તો પહેલી સમય સંખ્યા અને એ બેનો સરવાળો કરવાનો હતો. તો 5 સમય સંખ્યા છે, 100 સમય સંખ્યા છે. આ બેનો સરવાળો કરો, કેટલો આવે? 11 આવે. કેટલો આવે? 11 આવે. તો તમે જો 11 કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. તો 11 કઈ સંખ્યા આવી ગઈ? તમારી સમય સંખ્યા. એનો મતલબ બે સમય સંખ્યાનો સરવાળો બે સમય સંખ્યા થાય છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા આપણે લખીશું શું છે? વિધાન સાચું છે. કારણ બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા થાય છે. હવે કદાચ તમને એવું પૂછ્યું હોય કે બે અસમય સંખ્યાનો સરવાળો, શું બે અસમય સંખ્યાનો સરવાળો પૂછ્યો હોય, તો અહીંયા હું થોડું તમને ચાર્ટ બનાવી થોડું સમજાવી દઉં છું. ધ્યાન આપજો. સમય સંખ્યા માટે S લઉં છું અને અસમય સંખ્યા માટે A લઉં છું. બે સમય સંખ્યાનો સરવાળો હોય તો વિદ્યાર્થી મિત્રો એ સમય સંખ્યા થશે, ઓકે. બીજું, કદાચ તમને બે અસમય સંખ્યાનો સરવાળો કે કઈ બે અસમય સંખ્યાનો સરવાળો કે તો એનો સરવાળો કયો આવે? અસમય સંખ્યા આવે, ઓકે. બીજું, કદાચ તમને ગુણાકારની રીતે પૂછે. શું પૂછે તમને? ગુણાકારની રીતે પૂછે. બીજું, કદાચ તમને ઓપોઝિટ કે દાખલા તરીકે એક તમને સમય સંખ્યા આલે અને એક તમને શું આલે? અસમય સંખ્યા આલે. એક સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો તમને સરવાળો કે તો એનો સરવાળો પણ તમારો કયો આવશે? અસમય સંખ્યા આવશે. કયો આવશે? અસમય સંખ્યા આવશે. બીજું, કદાચ તમને ગુણાકારની ભાષામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા
અથવા અસમય સંખ્યા સમય સંખ્યા, એટલે હું સમય સંખ્યા અસમય સંખ્યા એનો સરવાળો કયો આવે? અસમય સંખ્યા આવે. બીજું કદાચ તમને ગુણાકારની રીતે પૂછે. કઈ રીતે? ગુણાકારની રીતે પૂછે. ધ્યાન આપજો. હવે કદાચ તમને એમ કે બે અસમય સંખ્યાનો ગુણાકાર. કઈ? બે અસમય સંખ્યાનો ગુણાકાર. તો યાદ રાખજો, બે અસમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા થશે. હવે આ કઈ રીતના? તો હું એમ લખું, દાખલા તરીકે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3. હવે આ બે કઈ સંખ્યાઓ છે? અસમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 3નો વર્ગ થાય. કેટલો થાય? વર્ગમૂળમાં 3નો વર્ગ. અને વર્ગમૂળને નાબૂદ કરે તો કેટલા વધે? 3 વધે. તો બે અસમય સંખ્યાનો ગુણાકાર કઈ સંખ્યા મળે તમને? સમય સંખ્યા મળે. બીજું, કદાચ તમને એવું કીધું હોય કે એક સંખ્યા કઈ લે? એક સંખ્યા લઈ લે, દાખલા તરીકે સમય સંખ્યા, અને એક લઈ લે અસમય સંખ્યા. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો ગુણાકાર તમને પૂછે તો એનો ગુણાકાર કયો આવશે? આપણો અસમય સંખ્યા આવશે. ઓકે, એટલે મૂળ તમે આ 5 થી 6 નિયમ તમારા મગજમાં ફિટ કરી દેજો એમ. ઓકે, ચાલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ચલો ક્વેશ્ચન નંબર 3માં શું કહે છે? નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, આનો ગુસા કેટલો થાય? નાનામાં નાની એક વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની એક અવિભાજ્ય સંખ્યા, અને એનો શું પૂછ્યો છે? ગુસા. હવે સૌથી પહેલાં આપણે નહીં ખબર હોતી હોવી જોઈએ કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ. તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કે છે, તો એ વિભાજ્ય સંખ્યા કઈ આપણે આવશે? 4. ઓકે, અને બીજું તમને કીધું છે નાનામાં નાની, તમને કઈ સંખ્યા કીધી છે? અવિભાજ્ય. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તમારી 2. ઓકે, તો હવે એનો ગુસા કાઢવાનો છે. તો અહીંયા એક કામ કરો, 4ના ભાગ પાડો. બીજું, આ કઈ સંખ્યા છે? નાનામાં નાની આ વિભાજ્ય સંખ્યા છે. અને બીજું, આ નાનામાં નાની કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. આ ખાસ વસ્તુ, આ તમને બેઝિક જાણકારી હોવી જોઈએ. તો ચલો 4ના ભાગ પાડો. 2 દુ 4. અહીંયા 2ના ભાગ પાડીએ તો 2 એકા 2. હવે આપણે શું પૂછવું છે? ગુસા. ગુસાનો મતલબ થાય બંનેમાં કોમન હોય. તો આ બંનેમાં કોમન કેટલા આવશે? 2 આવશે. બંનેમાં કોમન કેટલા આવશે? 2 આવશે. બીજું કશું કોમન આવતું નથી. ગુસાનો મતલબ થાય બંનેમાં સામાન્ય એવી સંખ્યા. તો બંનેમાં 2 સામાન્ય છે. તો એનો ગુસા કેટલો આવશે? 2 આવશે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને લસા પૂછ્યું હોત. શું પૂછ્યું હોત? લસા. કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, એનો લસા કેટલો આવે? તો લસાનો મતલબ શું થાય? બંનેમાં કોમન 2 લઈ લો. અને બીજું વધે એ બધું, એમાં મોટી ઘાત તો વધે શું વધે છે? 2 વધે છે. તો 2 ગુણ્યા 2, તો એનો લસા કેટલો આવત? 4 આવત. તો લસા 4 આવત. ઓકે, તો મગજમાં રાખજો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવે? 2 આવે. અને લસા કેટલો આવે? 4. પણ એમાં તમે જાણકારી થોડી હોવી જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ આપણે. ચલો ક્વેશ્ચન નંબર 4માં શું કહે છે? 3ની 125 ઘાત -1 અને 3ની 5 ઘાત -1 નો ગુસા ખાલી જગ્યા થાય. હવે તમે જુઓ 3ની 125 ઘાત અને અહીંયા તમે જુઓ 3ની કેટલી ઘાત? 5 ઘાત. અને એનો તમને ગુસા માગ્યો છે અને બંનેમાંથી -1 કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, 3ની તમે 125 ઘાત કરવા જાઓ, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 125 વખત લખો. 3ની 5 ઘાત તમે 5 વખત લખો. બરાબર છે? આટલું બધું કરવા જોઈએ તો આપણો ટાઈમ ઘણો બધો વેસ્ટ થઈ જાય. તો એના માટે એક કામ કરીએ. ગુસાનો મતલબ થાય બંનેની અંદર કોમન અને નાની ઘાત. તો તમે જો 3ની 5 ઘાત અને આમાં 3ની 125 ઘાત. તો આની અંદર નાની ઘાત કેટલી આવે? 3ની 5 ઘાત. તો આમાં નાની ઘાત કેટલી આવે? 3ની 5 ઘાત. અને બંનેમાંથી માઇનસ કેટલા કરવાના છે? 1 કરવાનો છે. ચલો હવે આ 3ની 5 ઘાત, તો 3ની 5 ઘાતનો મતલબ શું થાય? તો 3ની 5 વખત લખો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વખત લખી નાખો. ચલો 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 ને 81 તરી 243. ચલો તો આ 3ની 5 ઘાત, એનો જવાબ કેટલો આવે? 243. અને એમાંથી કેટલા માઇનસ કરવાના? 1. તો 243માંથી 1 જાય તો 242. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ 3ની 125 ઘાતમાંથી 1 માઇનસ કરો, 3ની 5 ઘાતમાંથી 101 માઇનસ કરો, અને આ બંનેનો ગુસા કેટલો આવશે? 242. કેટલો આવશે? 242. લસા કીધું હોત તો મોટી ઘાત 325, તો 325ને 3ને 125 વખત ગુણોત અને એમાંથી 1 માઇનસ કરો. ઓકે, એ બહુ લોંગ થઈ ગયો. આપણે ગુસા કીધો હતો. ગુસાનો મતલબ થાય બંનેમાં કોમન નાની ઘાત, લસાનો કોમન થાય બંનેમાં કોમન મોટી ઘાત. ચલો એના પછી આગળ ક્વેશ્ચન નંબર આપણે જઈએ છીએ 5 ઉપર. ધ્યાન આપજો. ચલો ક્વેશ્ચન નંબર 5. PQR અવિભાજ્ય પૂર્ણાંક હોય. PQR કઈ અવિભાજ્ય પૂર્ણાંક એટલે સંખ્યાઓ, એટલે PQR કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો તેમનો ગુસા ખાલી જગ્યા થાય. હવે તમને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાના અવયવો ન પડે. અવિભાજ્ય સંખ્યા એટલે જેના અવયવો ન પડે. ઓકે, અને એનો આપણને ગુસા માગેલો છે. તો યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો આવે? 1 આવે.
કઈ રીતના? દાખલા તરીકે હું 2 અવિભાજ્ય સંખ્યાઓ લખું, અહીંયા 3 લખું અને અહીંયા લખું છું 5. ચાલો 3 કીધી છે તો 3 સંખ્યા લખું. ચલો અહીંયા 7. ચલો 3ના ભાગ પાડો તો કેટલા આવે? 3 એકા 3. 5ના ભાગ કેટલા પાડે? 5 એકા 5. 7ના ભાગ 7 એકા 7. હવે તમે જો આ બધાની અંદર કેટલો કોમન નીકળે? 1 કોમન નીકળે છે. ઓકે, એનો મતલબ એવો થાય, ગુસાનો મતલબ બધામાં સામાન્ય હોય એવું. અને અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ છે તો 3, 5 અને 7 અને આનો ગુસા કેટલો આવે? 1 આવે. ઓકે, અને મગજમાં ફિટ કરી નાખો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો આવે? 1 આવે. કારણ કે સંખ્યાને પોતે સંખ્યા વડે ભાગ ચાલે, બીજી સંખ્યા વડે ભાગ ચાલતો નથી, એના અવયવ નથી પડતા, એ બીજા કોઈ ઘડિયામાં નથી આવતી, પોતાના ઘડિયામાં આવે છે, એટલા માટે એનો ગુસા કેટલો આવે? 1 આવે. બીજું કદાચ વિદ્યાર્થી મિત્રો એનો લસા પૂછ્યો હોત, શું પૂછ્યો હોત? લસા પૂછ્યો હોત તો એનો લસા આવો ત્રણેય સંખ્યાનો ગુણાકાર, તો પી ક્યુ આર. ઓકે, તો પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર, તો એનો લસા કેટલો આવત? પી ક્યુ આર આવત. કઈ રીતના? દાખલા તરીકે આ 3, 5 અને 7 આની અંદર લસા માગ્યો હોત તો 1 તો આવત. કેટલા આવત? 1 તો આવત. અને વધે એ બધું તો આમાં કેટલા લ્યો? આપણે 3 ગુણ્યા 5 ગુણ્યા 7, તો આ બધાનો ગુણાકાર અહીંયા કરી નાખો. ઓકે, તો યાદ રાખજો, આનો તમને ગુસા કીધો છે તો કેટલો આવશે? 1. અને લસા કીધો હોત તો આ ત્રણેય સંખ્યાનો શું કરી નાખો? તો આપણે ગુણાકાર કરી નાખો. ઓકે, ચલો બીજું થોડી પ્રેક્ટિસ તમારે કરવી પડશે, વિડીયો જોવાથી કામ નહીં થાય એમ. ચલો આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ MCQની અંદર 6થા નંબરનો MCQ જોઈએ છે. ગુસા બરાબર 8 હોય એટલે બે સંખ્યાનો ગુસા કેટલો આવ્યો છે? 8 આવ્યો છે. તો બે સંખ્યાનો ગુણાકાર કેટલો હોય? 384 હોય તો લસા બરાબર ખાલી જગ્યા થાય. તમને બે સંખ્યાનો ગુસા 8 આપેલો છે, એ બે સંખ્યાનો ગુણાકાર તમને 384 આપેલો છે, તો લસા ખાલી જગ્યા થાય. તો તમને કદાચ ખબર છે આ ચેપ્ટરની અંદર આપણે આ સ્વાધ્યાય 1.1ની અંદર એક સૂત્ર આવતું હતું, જે અહીંયા હું લખું છું, ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. આ સૂત્ર આવતું હતું, કદાચ તમને યાદ હોય તો. ચલો હવે આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ. ચલો ગુસા કેટલો આપેલો છે? 8 આપેલો છે. ચલો લસા વી હેવ ટુ ફાઇન્ડ, આપણે શોધવાનો છે. તો લસા એમના એમ અને અહીંયા બે સંખ્યાનો ગુણાકાર, અને તમને આ ગુણાકાર કેટલો આપેલો છે? 384. તો અહીંયા લઈ લઈએ 384. ચલો હવે આપણે શોધવાનું શું છે? લસા. તો લસાને કરતા બનાવીએ. તો લસા બરાબર બીજું અહીંયા 8 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે જાય તો સમજ જતું રહે ભાગાકારમાં, તો 384 ભાગ્યા 8. ચલો હવે એક કામ કરીએ, આ 384નો 8 વડે ભાગાકાર કરી લઈએ, જે આવે આપણો જવાબ. ચલો 384 ભાગ્યા 8. ચલો 8નો ઘડિયો બોલો. 8 ચોક 32. ચલો 38માંથી 32 જો એટલે કેટલા વધે? 6 વચ્ચે, અને ઉપરથી ઉતાર્યા 4, અને અહીંયા ઈઠ્યું 64. 0 0. જવાબ કેટલો આવ્યો? 48. તો અહીંયા આપણો જવાબ આવશે 48, અને આ 48 આપણો શું છે? લસા છે. ઓકે, તો હવે અહીંયા લસાનો જવાબ કેટલો આવશે? 48 આવશે. બીજું તમે ક્યારે કામ કરી શકો? જ્યારે તમને સૂત્ર આવડતું હોય, ચેપ્ટરના બેઝિક નિયમ કન્સેપ્ટ તમને ખબર હોય ત્યારે. આ વસ્તુ મેં ચેપ્ટર નંબર 1ની અંદર ફૂલ્લી સોલ્યુશન કરાયેલું છે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. 5, 15 અને 20નો લસા અને ગુસાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે અહીંયા 3 સંખ્યા આપેલી છે, 5, 15 અને 20. તમારે એનો લસા શોધવાનો છે, એનો ગુસા શોધવાનો છે. પછી આ લસા અને ગુસાનો શું શોધવાનો છે? ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકારનો સંબંધ, જેમની જેમ તમારે લખવાનો. ઓકે, કઈ રીતના? દાખલા તરીકે હું એમ કહું 15 ભાગ્યા 3. શું? 15 ભાગ્યા 3. તો આને ગુણોત્તર કહેવાય. 15 ભાગ્યા 3. બીજા શબ્દો મને લખવું હોય તો 15/3. તો આ થઈ ગયો ગુણોત્તર. તો 15 ભાગ્યા 3 ગુણોત્તર થાય, અને 15/3 પણ ગુણોત્તર થાય. એટલે ગુણોત્તર એટલે ભાગાકારના સંબંધમાં તમારે લખવાનું થાય, અથવા જેમના સંબંધમાં લખવાનું થાય. ઓકે, હું એમ કહું કે 2 ભાગ્યા 5. ઓકે, તો આ ગુણોત્તર જ છે, અથવા બીજા શબ્દમાં 2/5. ઓકે, સંખ્યા નાની થતી હોય એટલા સુધી નાની કરતું જવાનું. ચલો એવી રીતના અહીંયા આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં 3 સંખ્યા છે, એના ભાગ પાડી લઈએ. અહીંયા 5, અહીંયા 15 અને અહીંયા 20. ચલો સૌથી પહેલાં 5ના ભાગ પાડીશું. 5 એકા 5. ચલો 15ના ભાગ 3ના ઘડિયામાં આવશે, તો 5 તરી 15 અને 5 એકા 5. ચલો 20ની અંદર 20ના ભાગ પડશે 2 વડે, તો 10 દુ 20, 2 વડે, 5 દુ 10 અને 5 એકા 5. ચલો હવે આનો ગુસા અને લસા શોધવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા ગુસા લાવું. ગુસાનો મતલબ એવો થાય કે બધામાં કોમન. તો તમે જો બધામાં કોમન શું છે અહીંયા? તો દરેક સંખ્યાની અંદર કોમનની અંદર તમે જુઓ તો અહીંયા 5 છે,
અહીંયા 5 છે અને અહીંયા 5 છે. તો અહીંયા દરેકમાં કોમન આપણો ગુસા પહોંચ. હવે તમે જો બીજું કશું કોમન નીકળતું નથી. ચલો હવે મારે શોધવો છે લસા. લસાનો મતલબ થાય બધાની અંદર કોમન. શું? બધાની અંદર કોમન અને વધે બધું. તો બધામાં કોમન શું નીકળ્યું? 5 કોમન નીકળ્યા. અને વધે બધાની અંદર શું વધ્યું? તમે જો 2 વધ્યા અહીંયા. શું વધ્યું? 2 વધ્યા 2 વખત અને 3 વધ્યા. તો અહીંયા 2 ગુણ્યા 2 અને બીજું શું વધ્યું? અહીંયા 3 વધ્યા. ચલો હવે આનો ગુણાકાર કરો. 5 દુ 10, 10 દુ 20 અને 20 તરી 60. ચલો આ લસા કેટલો આવ્યો? 60 અને ગુસા કેટલો આવ્યો? 5. હવે તમે જો આપણે શું પૂછ્યું છે? લસા અને ગુસાનો ગુણાકાર. તો ઉપર શું લખશે આપણે? લસા. નીચે શું લખશે આપણે? ગુસા. ખાસ વસ્તુઓ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. આપણે ગુસા લસ્યો છે પહેલાં, પણ અહીંયા પહેલો લસા માગેલો છે. તો ગુસા અને લસાનો ગુણોત્તર માગ્યો છે. તો હવે એક કામ કરી લઈએ. અહીંયા લસા કેટલો છે આપણો? 60. તો અહીંયા કેટલા લખી નાખું? 60 અને ભાગ્યા ગુસા કેટલો છે આપણો? ગુસા આપણો 5 છે. હવે એક કામ કરો કે ભાગ ચાલે છે અહીંયા, ભાગ ચાલે છે અહીંયા 12 પંચા 60. તો ઉપર કેટલા વધશે? 12 વધશે. ચલો હવે ઉપર 12 વધ્યા લખી નાખો અને નીચે કોઈ ના વધે તો કેટલા વધશે? 1 વધશે. ઓકે, તો એનો ગુણોત્તર કેટલો આવ્યો? 12/1. અને આ ગુણોત્તરને તમારે લખવો હોય તો તમે 12/1 પણ લખી શકો છો. તો આપણો જવાબ કેટલો આવ્યો? 12/1 અથવા બીજા શબ્દોમાં કહીએ 12/1. ઓકે, બીજું કદાચ તમને ઓનાથી ઓપોઝિટ પૂછો, આગળ ગુસા હોત અને પાછળ લસા હોત તો આપણો જવાબ કેટલો આવત? 1/12 આવત એમ. એટલે આપણે પરીક્ષાની અંદર થોડું વાંચી લેવાનું તો જાણે અંજાને આપણી ભૂલ ના થાય એમ. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 8 ઉપર જવું છે. ક્વેશ્ચન નંબર 8માં કૌંસમાં આપેલું છે વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો. બીજા કૌંસમાં છે વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું છે કે ખોટું છે? હવે સૌથી પહેલાં એક કામ કરી લે. અહીંયા તમે જુઓ, અહીંયા 2, અહીંયા પણ 2 છે, અહીંયા -3 છે, અહીંયા પણ -3 છે, અહીંયા પ્લસ અને માઇનસ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો એક નિત્યસમ આવતો તો કદાચ તમને ખબર હોય તો નિત્યસમ કયો હતો? તો એક નિત્યસમ હતો a² - b². અને a² - b²ના અવયવો હતા a - b. શું? a - b અને a + b. ઓકે, તો તમે જુઓ અહીંયા બંનેમાં a છે, બંનેમાં b છે, અહીંયા માઇનસ અને પ્લસ છે. તો હવે આ રીતના તમને આપેલું છે a - b અને a + b. જો a - b અને a + b. હવે એને તમે a² - b² સ્વરૂપે લખો. ચલો તો હવે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ, બીજું જો a ગુણ્યા a એટલે a નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ. અને નિયમમાં તમે જો નિત્યસમમાં માઇનસ જ છે. અને અહીંયા તમે જો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3નો વર્ગ. ચલો એનું સાદુરૂપ આપી દઈએ આપણે. ચલો વર્ગમૂળમાં 2નો વર્ગ, વર્ગમૂળને નાબૂદ કરી નાખે તો વધે કેટલા? 2 માઇનસ વર્ગમૂળને નાબૂદ કરી નાખે તો વધે કેટલા? 3. હવે તમે જો 2માંથી તમે 3 માઇનસ કરો તો જવાબ આવશે -1. કેટલો આવશે? -1. હવે -1 કઈ સંખ્યા છે? સમય છે કે અસમય સંખ્યા છે? તો -1 આપણી સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. તો હવે તમે આનું સાદુરૂપ આલો છો તો આપણો જવાબ આવે છે સમય સંખ્યા. કયો આવે છે? સમય સંખ્યા. અને આપણે કીધું છે કઈ? અસમય સંખ્યા. તો આપણું વિધાન કેવું છે? વિધાન ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે તમને આપેલું છે અસમય સંખ્યા અને આપણો જવાબ આવે છે સમય સંખ્યા. ઓકે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે આ બંને સમય સંખ્યા થાય, અસમય સંખ્યા થાય નહીં. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 9ની અંદર ધ્યાન આપજો. ચલો ક્વેશ્ચન નંબર 9 ઉપર જઈએ. બીજું આ ટાઈપનો વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. વૃક્ષની ઝાડવાળો દાખલો. ઓકે, વૃક્ષની ડાળીવાળો દાખલો આને કહેવાય છે. અને આ અવિભાજ્ય અવયવની રીત છે. ચલો શું કહે છે? 3x અને એમાં અવયવની અંદર તમે જો 3 અને x. હવે xની કિંમત અહીંયા નથી. બીજું અહીંયા xની કિંમતના ભાગ પાડ્યા છે તો 5 અને y પાડ્યા છે. બીજું yની કિંમત ખબર નહીં પણ yના ભાગ કયા પડ્યા છે? 2 અને 2. અને હવે એમ કહે છે x + yનો સરવાળો કેટલો થાય? તો આપણે x અને yનો સરવાળો લાવવા માટે xની કિંમત જોવે અને yની કિંમત જોવે. ચલો સૌથી પહેલાં તમે જો આ 2 × 2. તો અહીંયા કોના ભાગ 2 × 2 પડ્યા છે? તો 2 દુ 4 થાય. તો અહીંયા yની કિંમત કેટલી હશે? 4 હશે. ઓકે, હવે તમે જો અહીંયા 5 ચોક કેટલા થાય? 20. કેટલા થાય? 5 ચોક 20. હવે yની કિંમત કેટલી છે? 4 છે. તો 5 ચોક 20. તો xની જગ્યાએ કેટલા હશે? 20 હશે. અને xની જગ્યાએ 20 હશે તો 5 ચોક 20 પડ્યા હશે. ઓકે, હવે તમે જો
હવે એક્સની જગ્યાએ કદાચ અહીંયા 20 મૂકી દો તો 20 તરી 60 અને 60ના ભાગ પડ્યા તમે જો 20 તરી 60. ઓકે થઈ ગયું. એનો મતલબ એવો થાય છે કે એક્સની કિંમત 20 થાય છે અને વાયની કિંમત કેટલી થાય છે 4 થાય છે. તો હવે એક્સ વત્તા વાયનો સરવાળો પૂછ્યો છે તો એક્સનો સરવાળો કેટલો થાય? આપણે શું પૂછ્યું છે? એક્સ વત્તા વાય. તો એક્સની કિંમત કેટલી છે? 20 છે. વાયની કિંમત કેટલી છે? 4 છે અને 20 વત્તા 4 એટલે કેટલા થાય છે? 24 થાય છે. તો આપણો જવાબ કેટલો આવશે? એક્સ વત્તા વાયનો જવાબ આવશે 24. તો અહીંયા 24 આવશે. બીજું કદાચ આપણને ઓપ્શનની અંદર કદાચ એવું પૂછ્યું હોત કે એક્સ માઇનસ વાય પૂછ્યું હોત. શું? એક્સ માઇનસ વાય પૂછ્યું હોત તો આપણો જવાબ આવત કેટલો? તો 20માંથી આપણે 4 બાદ કરી નાખો. કેટલા? 20માંથી 4 બાદ કરી નાખો તો જવાબ આપણો કેટલો આવત? તો અહીંયા આપણો જવાબ આવત અહીંયા 16 જવાબ આવત. બીજું કદાચ તમને એના ઓપ્શનની અંદર a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કદાચ પૂછોત તો આપણે બંનેનો શું કરો? સ્ક્વેર કરો. તો એક્સનો સ્ક્વેર કરો તો એક્સની કિંમત કેટલી હતી આપણી? 20 હતી. તો 20નો સ્ક્વેર કેટલો થઈ ગયો? 400 થઈ ગયો. અને બીજું 4નો સ્ક્વેર કરો તો 4નો સ્ક્વેર કેટલો થઈ ગયો? અહીંયા 16 થઈ ગયો. તો આપણો જવાબ આવે 416. ઓકે. અથવા બીજા શબ્દમાં તમને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પૂછ્યું હોત તો એક્સનો સ્ક્વેર કેટલો આવ્યો હતો? 400 આવ્યો હતો અને વાયનો સ્ક્વેર કેટલો આવ્યો હતો? 16 આવ્યો હતો અને 400માંથી 16 બાદ કરી નાખો તો તમારો જવાબ આવત અહીંયા 300 અને કેટલો? 84. ઓકે. એટલે મૂળ તમને ગમે એ રીતે આ પ્રશ્ન ફેરવીને પૂછે પણ આપણા મગજમાં આપણને ખબર હોવી જોઈએ. ખાલી એક્સની કિંમત પૂછી હોય તો કેટલા આવત? 20 આવત. ખાલી વાયની કિંમત પૂછી હોય તો કેટલા આવત? 4 આવત. એટલે ગમે એ રીતના પરીક્ષાની અંદર આ ટાઈપનો પ્રશ્ન આવે તો સૌથી પહેલાં તમારે અહીંથી છેડેથી શરૂઆત કરવાની, નીચેથી. નીચે કિંમત મળી જાય તો આ બેનો ગુણાકાર કરશો, ઉપરની કિંમત મળી જશે. ઓકે. ચલો આગળના ક્વેશ્ચન નંબર આપણે 10 ઉપર જઈશું. બીજું ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ અમને ખબર પડે. વિડીયો હેલ્પફુલ થતો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરજો તો એ પણ આ વિડીયોથી વંચિત ના રહી જાય. કારણ કે MCQ છે, આની અંદર કોઈ ગપ્પુ હાલે ના, તમારે સીધો ક્લીન જવાબ લખવો પડે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણે 10 ઉપર આવી ગયા છે. ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે 10મા નંબરનો. ચલો, પાઈ એ અસમય સંખ્યા છે. વિધાન સાચું છે કે ખોટું છે? આપણે કઈ સંખ્યા પૂછી છે? પાઈ. આને કહેવાય છે પાઈ. શું કહેવાય? પાઈ. કે પાઈ એ અસમય સંખ્યા છે. વિધાન સાચું કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખજો, પાઈ અચળાંક છે અને પાઈ પોતે અસમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. અને આપણને આપેલું કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ વિધાન તમારું કેવું છે? સાચું છે. શું છે? વિધાન સાચું છે. કારણ પાઈ અસમય સંખ્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને પાઈની કિંમત આલે તો પાઈની બે કિંમત છે. એક છે 3.14 અને બીજી પાઈની કિંમત છે 22/7. કેટલી કિંમત છે? 22/7. ખાલી પાઈ આલે તો પાઈ અસમય સંખ્યા છે અને પાઈની કિંમત આલે તો 3.14 અને 22/7. તો તમને આ બે કિંમત આલે તો મગજની અંદર રાખજો, આ બંને કિંમત તમારી સમય સંખ્યા થાય છે. કઈ સંખ્યા થાય છે? સમય સંખ્યા થાય છે. એટલે જો પાઈની કિંમત આલે કો તો 3.14 આલે કો તો 22/7 આલે તો એ સમય સંખ્યા છે. પણ ખાલી પાઈ આલે તો એ શું છે? અસમય સંખ્યા છે. પાઈ આલે તો પોતે અસમય, પાઈની કિંમત આલે તો સમય સંખ્યા. એટલે પરીક્ષામાં જોઈ લેવાનું કે ખાલી પાઈ આપેલું છે કે પાઈની કિંમત આપેલું છે. કિંમત આપેલું સમય સંખ્યા, ખાલી પાઈ આપેલું હોય તો અસમય સંખ્યા થશે. ઓકે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 ઉપર. P બરાબર a b સ્ક્વેર અને Q બરાબર a ઘન b હોય તો લસા ખાલી જગ્યા થાય. હવે આપણે લસા માંગ્યો છે. ચલો હવે લસાનો મતલબ શું થાય? સૌથી પહેલાં તો P અને Q એટલે P એક સંખ્યા છે, Q એક સંખ્યા છે. Pની અંદર છે a b સ્ક્વેર, Qની અંદર છે a ઘન અને b. બીજું લસાનો મતલબ થાય બંનેમાં કોમન અને મોટી ઘાત. તો તમે જો સૌથી પહેલાં a અને a ની 3 ઘાત. તો આ બંનેમાં મોટી ઘાત કઈ આવે? આપણે લસા માંગ્યો છે તો બંનેમાં કોમનમાં મોટી ઘાત. તો મોટી ઘાત કેટલી આવે? a ની 3 ઘાત. કેટલી આવે? a ની 3 ઘાત. બીજું bની અંદર જો bની 2 ઘાત અને b તો મોટી ઘાત કેટલી છે? bની 2 ઘાત. તો આપણો જવાબ આવશે a ઘન અને bનો સ્ક્વેર. ચલો આની જગ્યાએ કદાચ તમને ગુસા માગ્યો હોત. શું માગ્યો હોત? ગુસા. તો ગુસાનો મતલબ શું થોત? તો ગુસાનો મતલબ બંનેમાં કોમન અને નાની ઘાત. તમે જો અહીંયા a છે અને અહીંયા a નો ઘન છે તો આ બંનેમાં નાની ઘાત કેટલી આવે? a ની 1 ઘાત. ઓકે. તો અહીંયા a આવત અને બીજું અહીંયા bની અંદર જો bની 2 ઘાત અને bની 1 ઘાત તો નાની ઘાત કેટલી આવે? b આવે. તો કદાચ તમને ગુસા માગ્યો હોત તો આપણો જવાબ કેટલો આવત? a અને b. પણ લસા માગ્યો છે તો લસાનો મતલબ થાય કોમનમાં મોટી ઘાત અને ગુસાનો મતલબ થાય કોમનમાં નાની ઘાત. એટલે જોઈ લેવાનું તમને ગુસા માગ્યો છે કે લસા માગેલો છે. ક્વેશ્ચન નંબર આગળ જઈએ 12 ઉપર. ચલો, ગુસા 10 અને 15 બરાબર 2a + 1 હોય તો a બરાબર કેટલા થાય? તો આ બે સંખ્યાનો
તમને ગુસા બરાબર 2a + 1 હોય તો એ બરાબર કેટલા? હવે સૌથી પહેલાં 10 અને 15 આ બે સંખ્યાને આપણે ભાગ પાડી લઈએ. અહીંયા લખું 10 અને અહીંયા લખું 15. ચલો 10ની અંદર 2 પંચા 10 અને 5 એકા 5. અહીંયા 3 પંચા 15 અને 5 એકા 5. ચલો હવે આપણે ગુસા શોધવાનો છે. તો તમે જુઓ આ 10 અને 15નો ગુસા, તો સૌથી પહેલાં 10 અને 15નો ગુસા મારે લાવવો હોય તો ગુસાનો મતલબ શું થાય? કોમન. તો બંનેમાં કોમનમાં શું છે? તો બંનેમાં કોમનમાં તમે જુઓ ખાલી બંનેમાં અહીંયા 5 છે ને અહીંયા 5 છે, તો બંનેનો ગુસા કેટલો આવે? 5 આવે. હવે એક કામ કરી દઈએ, આ ગુસા 10 અને 15 એનો ગુસા કેટલો આવ્યો? 5. તો અહીંયા મૂકી દઉં 5 અને અહીંયા કેટલા છે? 2a + 1. હવે એક કામ કરીએ, અહીંયા બે સંખ્યાને એક બાજુ કરીએ તો 1 પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં થઈ જશે. તો 5 - 1 બરાબર 2a. ચલો 5માંથી 1 જાય તો 4 બરાબર 2a. ચલો અહીંયા બે ગુણાકાર છે, એને કરતાં બનાવો. બે ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જતું રહે. તો 4/2 બરાબર a. ભાગ ચાલે 2 દુ 4. કેટલા? 2 દુ 4. તો અહીંયા કેટલા વધ્યા? 2 બરાબર a. તો માટે a બરાબર 2. તો આપણે એની કિંમત કેટલી મળી જી? 2. તો અહીંયા એનો જવાબ આવશે કેટલો? 2. ઓકે, ચલો તો એની કિંમત મળી જી 2. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 ઉપર જઈએ આપણે. ચલો 169 વત્તા 1 એ ખાલી જગ્યા સંખ્યા છે. ઓકે, તો વર્ગમૂળમાં તમને 169 વત્તા 1 આપેલું છે. તો સૌથી પહેલાં 169 એનું વર્ગમૂળ નીકળે છે, ચેક કરો. ચલો 169નું વર્ગમૂળ કેટલું નીકળે? 13 નીકળે, કારણ કે 13નો વર્ગ કેટલો થાય? 169 અને વત્તા 1. તો 13 વત્તા 1 એટલે કેટલા થઈ જાય? 14. હવે વિદ્યાર્થી મિત્રો 14 કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 169 વત્તા 1 એ આપણી કઈ સંખ્યા થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. ઓકે, મગજમાં રાખવાનું, જો વર્ગમૂળ નીકળતું હોય તો સમય સંખ્યા થઈ જશે, વર્ગમૂળ ના નીકળતું હોય તો અસમય સંખ્યા થઈ જશે. એટલે XYZ હવે 169ની જગ્યાએ 144 આલે. ઓકે, કે 121 આલે કે 81 આલે. ઓકે, વર્ગ નીકળતો હોય તો વર્ગમૂળ નીકળતું હોય તો મગજમાં રાખો સમય સંખ્યા થાય, વર્ગ ન નીકળતો હોય તો અસમય સંખ્યા થઈ જશે. એટલે આની જગ્યાએ ગમે એ સંખ્યા તમને ચેન્જ કરીને આપી શકે છે. ચલો આગળ જવું છે ક્વેશ્ચન નંબર 14 ઉપર. ચલો ગુસા a અને b બરાબર 1. હવે મગજમાં રાખો આ a અને b બે સંખ્યાઓ છે અને એનો ગુસા 1 આવ્યો છે. હવે આ બંનેનો ગુસા 1 ક્યારે આવે? કે આ બંને અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે, કારણ કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવે? 1 આવે. ઓકે, એટલે a અને b કઈ સંખ્યા છે? અવિભાજ્ય છે. કારણ અવિભાજ્ય હશે તો એનો ગુસા 1 આવે. તો ગુસા a - b અને a + b બરાબર કેટલા થાય? તો મગજની અંદર રાખજો કે જ્યારે બંને સંખ્યા અવિભાજ્ય હોય અને એમનો ગુસા 1 આવે તો એ ગુસાની તમે બંનેની બાદબાકી કરો, એટલે a અને b ની બાદબાકી કરો કે a અને b નો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 1 અથવા 2. કેટલો આવશે? 1 અથવા 2. આ આપણો જવાબ થશે. કઈ રીતના? દાખલા તરીકે અહીંયા a - b કરું. શું a - b? તો દાખલા તરીકે પહેલી સંખ્યા હું લઈ લઉં અહીંયા 3 અને બીજી સંખ્યા લઈ લઉં 2. અને બંને કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 3માંથી 1 બાદ કરું, કેટલા થઈ જશે? અહીંયા 2. બીજું આનાથી ઓપોઝિટ લખી નાખું, કદાચ 3 અને 5 લઈ લઉં. કેટલા લઈ લઉં? 3 અને 5 લઈ લઉં. ઓકે, તો 3 અને 5 તો પણ જવાબ કેટલો આવશે? -2. ઓકે, એટલે મૂળ એનો તમે a - b કરો, a + b કરો અને બંને સંખ્યા અવિભાજ્ય હોય તો a - b અને a + b એટલે આ બંનેની બાદબાકી કરો, આ બંનેનો સરવાળો કરો. તો કોઈ પણ સંખ્યા લઈ લો, XYZ બે અવિભાજ્ય તમે સંખ્યા લઈ લો. ઓકે, અને એનો તમે a - b કરશો અને a + b કરશો, જવાબ કેટલો આવશે? 1 અથવા 2 આવશે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ જાવ છો ક્વેશ્ચન નંબર 15ની અંદર. વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળમાં 5 + 1 ખાલી જગ્યા સંખ્યા છે. ફરી તમારો પ્રિય પ્રશ્ન આવી ગયો, તો ચેક કરો. વર્ગમૂળ નીકળતું હોય તો નીકાળો પહેલાં. ચલો 16નું વર્ગમૂળ કેટલું આવે? 4 આવે. પ્લસ 5નું વર્ગમૂળ ના નીકળે તો વર્ગમૂળમાં 5 અને 1 એમના એમ. ચલો 4 વત્તા 1 એટલે 5. કેટલા થઈ ગયા? 5 અને 5 અને વર્ગમૂળમાં 5. હવે તમે જુઓ અહીંયા વર્ગમૂળમાં 5 આવે છે. શેમાં આવે છે? વર્ગમૂળમાં 5 આવે છે. તો આ વર્ગમૂળમાં 5 એ કઈ સંખ્યા થઈ જાય? અસમય સંખ્યા થઈ જાય. કઈ સંખ્યા થઈ જાય? અસમય સંખ્યા, કારણ કે આનો વર્ગમૂળ નીકળે નહીં. અને જે સંખ્યાનો વર્ગમૂળ ના નીકળતું હોય એ હંમેશા શેમાં જવાબ તમારો જશે? અસમય સંખ્યા.
કઈ સંખ્યા? અસમય સંખ્યા. આની જગ્યાએ શોર્ટમાં કદાચ તમને આવું પૂછ્યું હોત કે વર્ગમૂળમાં 5 વત્તા 1, તો તમે જો આ વર્ગમૂળમાં 5 છે એનું વર્ગમૂળ નથી નીકળતું અને જેનું વર્ગમૂળ ના નીકળે એ સંખ્યા શેમાં જતી રહે? તમારી અસમય સંખ્યામાં જતી રહે. તો સૌથી પહેલાં તમારે ચેક કરવાનું, આવી એકથી વધારે સંખ્યા આલે તો તમારે વર્ગમૂળ કાઢવાની કોશિશ કરવાની. જો વર્ગમૂળ નીકળી જાય અને ફાઇનલી તમારો જવાબ કોઈ સંખ્યા આવી જાય, શું આવી જાય? સંખ્યા આવી જાય, તો એ સમય સંખ્યા છે. અને જો તમારા ફાઇનલી જવાબની અંદર ફરી પાછું વર્ગમૂળમાં સંખ્યા આવી જતી હોય, વર્ગમૂળ ના નીકળતું હોય, તો તમારો જવાબ શેમાં જતો રહે? અસમય સંખ્યાની અંદર જતો રહેશે. ઓકે, સમજાય છે ને? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, થોડી પ્રેક્ટિસ કરજો. તમે પ્રેક્ટિસ કરશો, વિડીયો જોવાથી કામ નહીં ચાલે, એટલે થોડું લખી નાખજો, લખીને પ્રેક્ટિસ કરજો, 100% તમને આવડી જશે. ચલો હજી આપણે થોડા MCQ સોલ્વ કરીએ, જેના કારણથી તમને પરીક્ષામાં મેક્સિમમ બેનિફિટ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 16 ઉપર જઈએ. ચલો પ્રશ્ન નંબર 16ની અંદર આપણે જો અહીંયા એની અંદર અમુક પ્રશ્ન કરેલા છે અને બીની અંદર એના જવાબ આપેલા છે. ઓકે, ચલો જોઈએ. લસા એ અને 18, એટલે આ બે સંખ્યાનો લસા કાઢ્યો કેટલો આવ્યો? 36 આવ્યો. અને બીજું આ બે સંખ્યાનો ગુસ્સા કાઢ્યો કેટલો આવ્યો? 2 આવ્યો. હવે એમ કહેશે આગળ, તો એની કિંમત કેટલી હશે? શું કહેશે? એની કિંમત કેટલી હશે? તો એની કિંમત કો તો 4 હશે, કો તો કેટલી હશે? 6 હશે. મોલા બંનેની અંદરથી આપણો જવાબ માંગેલો છે. એમાં બે પ્રશ્નો પૂછેલા છે અને એમાં એમ કહેશે કે એની કિંમત કેટલી? તમે જુઓ અહીંયા બે સંખ્યાઓ એ અને 18 છે, એનો લસા 36 આવ્યો, બે સંખ્યાઓ એનો ગુસ્સા 2 આવ્યો. હવે આપણે પેલું સૂત્ર હતું મૂકી દઈએ, ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર એટલે a ગુણ્યા b. ચલો થઈ જાય કે ના થાય? a ગુણ્યા b. ચલો ગુસ્સા, આ બે સંખ્યાનો ગુસ્સા કેટલો છે? અહીંયા 2 છે. ચલો બે સંખ્યાનો લસા કેટલો છે? અહીંયા 36 છે. અને અહીંયા એની કિંમત એમના એમ મૂકવાની છે અને બીની કિંમત કેટલી આપેલી છે? 18 આપેલી છે. ચલો અહીંયા 37 દુ કેટલા થઈ જશે? 72 થઈ જશે. ચલો અહીંયા a ગુણ્યા 18. ચલો 18 છે, એમાં છે અહીંયા ગુણાકાર છે, એને કરતાં બને તો 18 ગુણાકાર, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જતું રહે, તો 72 ભાગ્યા 18 બરાબર a. ચલો બીજું અહીંયા 18 ચોક 72 થઈ જશે, તો ઉપર કેટલા પછી? 4, 4 બરાબર a, માટે a બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો તમે જો એની વેલ્યુ આપણે કેટલી મળી ગઈ? 4. તો એની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું? 4. અને અહીંયા તમારો જવાબ આપેલો છે એની અંદર 4. આ આપણો થઈ જશે જવાબ. ઓકે, ચલો આગળ. આના માટે તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 17 ઉપર જઈએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 26 વત્તા 13 અવિભાજ્ય સંખ્યા છે, વિધાન સાચું છે કે ખોટું? વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1ની અંદર આ ટાઈપના સમ સોલ્વ કર્યા હતા કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ હોય, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, તમે એનો ગુણાકાર કરો, તમને વિભાજ્ય સંખ્યા જ મળે. અને બીજું તમે આ બંનેમાંથી 13 કોમન કાઢશો. શું કરશો? 13 કોમન કાઢશો, તો અહીંયા કેટલા વચ્ચે? 7 ગુણ્યા 11 વચ્ચે, અને અહીંયા કેટલા વચ્ચે? 2 વચ્ચે, અને અહીંયા 1. ફરી આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરશો. મૂળ તમને ટૂંકમાં એવું કહું કે અવિભાજ્ય સંખ્યાઓનો તમે ગુણાકાર કરો, તમને વિભાજ્ય સંખ્યા જ મળે. કઈ સંખ્યા મળે? વિભાજ્ય સંખ્યા જ મળે. આની અંદરથી તમે કોમન કાઢો તો આ બધાની અંદરથી 13 કોમન નીકળશે. અહીંયા 13 છે, અહીંયા 13 છે, પ્લસની આગળ પ્લસની પાછળ, તો અહીંયા 13 કોમન નીકળશે. અહીંયા કેટલા વચ્ચે? અહીંયા 7 વચ્ચે, અહીંયા 11 વચ્ચે, અને અહીંયા 13 દુ 26, 13 જતા રહ્યા, તો વચ્ચે કેટલા? 2, અને અહીંયા પ્લસ કેટલા વચ્ચે? 1 વચ્ચે. ચલો અહીંયા 13 એમના એમ, તમે 11 સીતા 77 અને 77 ગુણ્યા 2 કરશો, જેટલા? 77 ગુણ્યા તમે 2 કરશો. ઓકે, તો અહીંયા સીધું 160 અને પેલા 6 જતા રહ્યા એટલે 154 આવશે. કેટલા? 154 પ્લસ 1. ચલો 13 અને તમે 154 વત્તા 1 કરશો એટલે 155. હવે આ બે સંખ્યાનો તમે ગુણાકાર કરશો એટલે તમને જે સંખ્યા મળશે એ વિભાજ્ય મળશે. કારણ બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર તમે કઈ કરો? વિભાજ્ય સંખ્યા. હજી આનો 5 વડે ભાગ ચાલશે, આના તમે ટૂંકા ભાગ પાડશો હજી 155ના. મૂળ ટૂંકની અંદર એવું કહી શકું છું કે આ બધી સંખ્યાઓનો તમે ફાઇનલી ગુણાકાર કરો સાદુરૂપ આપી અને તમને કઈ સંખ્યા મળે? વિભાજ્ય સંખ્યા જ મળે. ઓકે, સ્વાધ્યાય તમારા 1.1ની અંદર તમને આ ટાઈપના બે સમ આપેલા છે, જોઈ લેજો. ઓકે, ચલો બીજું, તો આ સંખ્યા તમને કઈ મળશે? અહીંયા વિભાજ્ય જ મળે. તો આ વિધાન તમને અહીંયા અવિભાજ્ય કીધું, તો વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. કારણ અહીંયા તમારો જવાબ કઈ સંખ્યા આવે? વિભાજ્ય સંખ્યા આવે. કારણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા વિભાજ્ય સંખ્યા જ મળે. આગળ જવું છે ક્વેશ્ચન નંબર 18ની અંદર. n બરાબર 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 5 ની 4 ઘાત ગુણ્યા 7 ના અંતમાં શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે શૂન્યોની સંખ્યા, ઓકે, તો તમારા મગજની અંદર રાખવાનું કે જે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં, જે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં,
કયા અવિભાજ્ય અવયવમાં જે અવયવ આવે એમાં 2 અને 5 અંક આવે. કયો 2 અને 5 અંક આવે તો એના અંતમાં શૂન્ય આવે, બાકી આવે નહીં. ઉદાહરણ તરીકે હું એમ કહું અહીંયા 10 છે તો 10ના 2 પંચા 10. ચલો અહીંયા શૂન્ય આવ્યો કારણ કે એના અવિભાજ્ય અંકમાં 2 પણ આવે છે અને 5 પણ આવે છે. કોઈ પણ સંખ્યા બીજી તમે લઈ લો, 20 લઈ લેશો એમ તો 20ની અંદર 2 દૂ 4, દાખલા તરીકે 20ના ભાગ પાડો, 2 દૂ 4 અને 4 પંચા 20. તો તમે જો 2 પણ આવે છે અને 5 પણ આવે છે, એટલે જેના અંતિમ અંકમાં શૂન્ય હશે, ઓકે, એના અવિભાજ્ય અંકમાં 2 અને 5 હશે. તો અહીંયા 2 અને 5 ચેક કરો. ચલો બીજાને ભૂલી જાઓ. ચલો હવે આ 2ની 3 ઘાત છે અને 2ની 5ની 4 ઘાત છે, તો બંનેની અંદર કોમન ઘાત જુઓ તો બંનેની કોમન ઘાત કેટલી થાય? 3 ઘાત થાય. હવે 3 ઘાત થાય તો તમારે અહીંયા 3 શૂન્ય મેળવવા પડે. કેટલા શૂન્ય? 3 શૂન્ય. તો અંતમાં શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3 થશે. થોડો નિયમ તમારા મગજમાં હોવો જોઈએ, બાકી તમે આ ટાઈપનો સમ સોલ્વ ના કરી શકો. ઓકે, સ્વાધ્યાયના વિડીયોની અંદર બરોબર છે આ વસ્તુ મેં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજાયેલી છે. આગળ નેક્સ્ટ આડો. ચલો 19મો ક્વેશ્ચન. ગુસ્સા 65 અને 117 બરાબર 65 m 65 m - 117 હોય તો m બરાબર કેટલા? હવે આ બે સંખ્યાનો સૌથી પહેલાં આપણે ગુસ્સા કાઢશે. શું કાઢશે? ગુસ્સા કાઢશે. ચલો 65 અને 117નો ગુસ્સા કાઢો. ચલો આ 65 છે અને અહીંયા કેટલા છે? 117. ચલો 65 એકમનો અંક કેટલો છે? 5 છે. કેટલો છે? 5 છે. તો કેટલા વડે ભાગ ચાલશે? અહીંયા 5 વડે ભાગ ચાલશે તો 13 પંચા 65. કેટલા? 13 પંચા 65. 13 અવિભાજ્ય સંખ્યા છે તો 13 એકા 13. ચલો અહીંયા તમે જો 7 ને 1 8, 8 ને 1 9, તો ટોટલ અંકોનો સરવાળો 9 થાય છે. 3ના ગુણકમાં આવે છે તો 3 વડે ભાગે ચાલશે. ઓકે, 20 તરી 60. તમે અહીંયા તમે જો 40 તરી 120 થાય છે, 3 બાદ કરો એટલે 39 થઈ જાય, તો 39 તરી 117. ઓકે, 39 તરી 117. ચલો હજી 39 છે તો 3 વડે ભાગ ચાલશે, 13 તરી 39 અને અહીંયા 13 એકા 13. હવે એક કામ કરો, આ બંનેનો ગુસ્સા શોધીએ. આ બંનેનો શું શોધીએ આપણે? ગુસ્સા. ગુસ્સાનો મતલબ થાય બંનેમાં કોમન હોય એવું. તો આ બંનેની અંદર તમે જો 65ના ભાગ કયા પડ્યા? 5 ગુણ્યા 13. અહીંયા 117ના ભાગ કયા પડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 13. તો એક કામ કરો, બંનેની અંદર કોમન શું આવે છે? 13 કોમન આવે છે. તો આ 65 અને 117 આનો ગુસ્સા કેટલો આવશે? 13 આવશે. કેટલો આવશે? 13 આવશે. હવે એક કામ કરી લઈએ, આ 65 અને 117નો ગુસ્સાની કિંમત કેટલી મૂકી દઈએ? 13 મૂકી દઈએ અહીંયા, કારણ કે બેનો ગુસ્સા કેટલો આવે છે? 13 આવે છે. હવે અહીંયા આમને એમને એમ રાખો, 65 m - 117. ઓકે, નવું કશું નથી કર્યું. મેં 65 અને 117નો ગુસ્સા કર્યો, કેટલો આવ્યો? 13 આવ્યો છે. હવે 65 અને 117ના ગુસ્સાની કિંમત કેટલી મૂકી? 13. હવે એક કામ કરો, 117 માઇનસમાં છે અને સામે લઈ જાઓ, પ્લસ થઈ જશે, તો 13 + 117 બરાબર 65 m. ચલો બીજું, આની અંદર 117માં 13 ઉમેરો એટલે કેટલો થઈ જશે? 130. તો 130 બરાબર 65 m. ચલો હવે એક કામ કરીએ, આ બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. 65 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં જાય, તો 130 ભાગ્યા 65 બરાબર m. તો ચાલો 65 દુ 130 થાય, 65 દુ 130 થઈ જશે. ઓકે, તો ઉપર કેટલા વધ્યા? 2 વધ્યા, તો 2 બરાબર m, માટે m બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે mની વેલ્યુ કેટલી મળી ગઈ? 2 મળી ગઈ. તો આપણો m બરાબર જવાબ કેટલો આવશે? 2 આવશે. પણ ક્યારે? જ્યારે તમે પ્રેક્ટિસ કરી લે છે ત્યારે. પરીક્ષાની અંદર આ ટાઈપના સમ પૂછાય, તમે ફસાઈ જાઓ એટલા માટે કહું છું, થોડી પ્રેક્ટિસની આદત પાડજો. વિડીયો જોવાથી તમારું કામ નહીં થાય. પરીક્ષાની અંદર ગમે એવી સિચ્યુએશન આવીને ઊભી રહી શકે છે. આપણી તૈયારી હોવી જોઈએ. ઓકે, બોર્ડની પરીક્ષા તમે માનો એટલી ઇઝી પણ નથી, તમે માનો એટલી હાર્ડ પણ નથી. એના માટે બસ તમારી તૈયારી હોવી જોઈએ બસ. ચલો ક્વેશ્ચન નંબર 20 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 20. 15 અને 35નો ગુસ્સા ખાલી જગ્યા થાય. ફરી તમારો પ્રિય પ્રશ્ન આવ્યો છે, તો એક કામ કરો, 15ના ભાગ પાડી દઈએ અને બીજું 35ના ભાગ પાડી દઈએ. ચલો 15ના ભાગ 3 વડે ભાગ ચાલશે, 5 તરી 15. ચલો અને અહીંયા 5 એકા 5. ચલો પતી ગયું. 35 એકમનો અંક 5 છે, સીધા 5 વડે ભાગ ચાલશે, 5 સીધા 35 અને ઓકે 7 અવિભાજ્ય સંખ્યા, તો 7 એકા 7. ઓકે, ચલો હવે એક કામ કરી દઈએ, 15ના ભાગ કયા પડ્યા? અહીંયા 3 ગુણ્યા 5 પડ્યા અને 35ના ભાગ કયા પડ્યા? અહીંયા 5 ગુણ્યા 7 પડ્યા. બીજું તમને ગુસ્સા માગેલો છે. શું ગુસ્સા માગેલો છે? ગુસ્સા. અને ગુસ્સાનો મતલબ થાય બંનેમાં કોમન હોય એવી સંખ્યા. તો એક કામ કરો, 15ના અવયવમાં 3 ગુણ્યા 5 અને 35ના અવયવ 5 ગુણ્યા 7, આ બંનેમાં કોમન અવયવ કયો આવે છે? તો બંનેમાં કોમન સંખ્યા છે 5.
કેટલી છે 5. ઓકે, તો આપણો ગુસા આવ્યો 5. બીજું કોઈ કોમન નીકળે છે ના, તો ગુસા કેટલો આવ્યો 5. બીજો લસા માગ્યો હોત તો કોમનની અંદર 5 અને બીજું 3 લ્યોત અને 7 લ્યોત અને આ ત્રણેય સંખ્યાનો ગુસા કરો એટલે શું મળી જો તમને? લસા મળી જો તમને, ગુણાકાર કરો ત્યારે. ઓકે, બીજું અહીંયા આપણા ટોપ 20 મોસ્ટ આઈએમપી MCQ ચેપ્ટર નંબર 1ની અંદરથી બરાબર છે આપણે સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. આગળ હજી તમારે બીજા આ ટાઈપના ચેપ્ટરની અંદર તમને કોઈ તકલીફ હોય, કોઈ ક્વેરી હોય અને આ ટાઈપના મોસ્ટ આઈએમપી સમ તમારે જોતા હોય તો કોમેન્ટની અંદર કહેજો એમ. બીજું તમારો કોઈ ડાઉટ હોય એ પણ તમે મને કોમેન્ટની અંદર કહેજો, તો જેમ ટાઈમ મળે આપણે એને સોલ્યુશન કરીશું એમ. ઓકે, ચલો મળીશું આ ટાઈપના ફરી એક મોસ્ટ આઈએમપી MCQની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.